ગુડ મોર્નિંગ. અને આગળ આપણે પાર્ટ 9 વિડીયો 5 જેમાં શેર બજારના કાર્યો એની ચર્ચા કરી. ટોટલ 11 મુદ્દાઓ હતા. હવે 9.8 જે ટોપિકનું નામ છે ડીમેટ ખાતું. ડીમેટ ખાતાનો ખ્યાલ. જેમ આપણે બેંકમાં ચાલુ ખાતું, બચત ખાતું, બાંધી મુદતનું ખાતું ખોલાવીએ છીએ, તે જ રીતે બેંકમાં જ ડીમેટ ખાતું ખોલાવવું પડે. હવે બેંક સિવાય પણ કેટલીક સંસ્થાઓ ડીમેટ ખાતા ખોલે છે, પણ ડીમેટ ખાતું શેર બજાર માટે ખોલાવવું પડે. શેર બજારમાં શેરની ખરીદ વેચાણ ના સોદાઓ, ના વ્યવહાર આ જ ખાતામાં નોંધી શકે. જેની પાસે ડીમેટ ખાતું હોય એ જ શેર બજારમાં ખરીદ વેચાણ કરી શકે. શેર ખરીદી શકે, શેર વેચી શકે, શેરના નાણાં ચૂકવી શકે, શેરના નાણાં મેળવી શકે. ઇન શોર્ટ, શેર બજારને લગતા કોઈ પણ નાણાકીય વ્યવહારો હોય એ ડીમેટ એકાઉન્ટ દ્વારા જ થશે. તો આવું ડીમેટ એકાઉન્ટ કોઈ પણ વ્યક્તિ ખોલાવી શકે છે જેને શેર બજારમાં વ્યવહાર કરવો છે. પણ શેર બજારમાં વ્યવહાર કરવો હોય તો યુ હેવ ટુ બી ઓપન યોર ઓન ડીમેટ એકાઉન્ટ. તમારું ડીમેટ ખાતું હોવું જોઈએ. તો જ તમે શેર બજારમાં વ્યવહાર કરી શકો. તેવા ડીમેટ ખાતાની વાત આપણે અહીંયા કરવાની છે. ભૂતકાળમાં કંપનીઓ શેર હોલ્ડર્સને ભૌતિક સ્વરૂપે શેર આપતા, એક સર્ટિફિકેટ આપતા, કાગળનો ટુકડો આપતા. આ શેર કાગળ સ્વરૂપે હતા, જેને આપણે સામાન્ય ભાષામાં શેર સર્ટિફિકેટ કહેતા. એક કાગળનો ટુકડો આપતા, કંપનીના નામ સાથે એ કાગળનો ટુકડો જોડાયેલો હોય અને એ કાગળનો ટુકડો કેટલી રકમનો, કેટલા શેર છે એવું દર્શાવે છે. એ કાગળનો ટુકડો તમારી પાસે મિલકત કહેવાય. શેરની ફેરબદલી માટે સૌથી પહેલા શેરબંધી ફોર્મ ભરવું પડતું અને તેની સાથે ભૌતિક શેર કંપનીને મોકલવા પડતા. આપણી પાસે જે કાગળનું સર્ટિફિકેટ છે, સર્ટિફિકેટ જે તે કંપનીને મોકલવું પડે જે કંપનીના શેર તમે વેચવા માંગો છો. આ બધી વિધિ લાંબી, કંટાળાજનક, ભૌતિક સ્વરૂપની, શેરની તકલીફો નિવારવા માટે આ બધી મર્યાદાઓ હતી. ભૌતિક સ્વરૂપના શેરની આ બધી મર્યાદાઓ દૂર કરવા માટે એ ભૌતિક શેરના સ્વરૂપને ઇલેક્ટ્રોનિક સ્વરૂપ આપવામાં આવે. ઇલેક્ટ્રોનિક સ્વરૂપ એટલે ડીમેટ એકાઉન્ટ. ભૌતિક શેરનું ડેટામાં રૂપાંતર કમ્પ્યુટર પર ચડાવી દેવામાં આવે. પહેલા બધાને પાસબુક, ચેકબુક, સ્લીપબુક બધું મળતું હતું બેંકમાં. હવે બધું કમ્પ્યુટરાઇઝ થઈ ગયું. બધું મોબાઈલ ફોન દ્વારા થવા મળ્યું, કમ્પ્યુટર દ્વારા થવા મળ્યું. તો હવે બેંકમાં જવાની જરૂર નથી. તે રીતે શેર બજારમાં શેરની કંપની પાસે શેર ખરીદવા કે વેચવા માટે જવું પડતું નથી. શેર બજારમાં જવું પડતું. ઘરે બેઠા બેઠા શેર બજારનો વેપાર કરી શકાય. શેરની ફેરબદલી માટે ફેરબદલી ફોર્મ ભરવું પડતું. તેની સાથે ભૌતિક શેર કંપનીને મોકલવા પડતા. આ બધી વિધિ લાંબી, કંટાળાજનક હતી. ભૌતિક સ્વરૂપના શેરની તકલીફો નિવારવા માટે જામીનગીરીઓ જેવી કે શેર ડિબેન્ચર, બોન્ડ, સરકારી જામીનગીરીઓ, યુનિટ વગેરેને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવવામાં આવે છે. ડિપોઝિટરી સંસ્થાઓ આ ભૌતિક સ્વરૂપી જામીનગીરીઓને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સાચવે. આ ડીમેટ એકાઉન્ટનું સંચાલન કરવા માટે ડિપોઝિટરી સંસ્થાઓ રાખે છે. એ ડિપોઝિટરી સંસ્થાઓ ભૌતિક સ્વરૂપના શેરની ઇલેક્ટ્રોનિક શેરમાં રૂપાંતર કરી આપે છે અને એને સાચવે છે, જાળવે છે, એનો વ્યવહાર કરે છે. એને ડિપોઝિટરી સંસ્થાઓ કહેવાય. ડિમટીરિયલાઇઝેશન એટલે ભૌતિક સ્વરૂપી જાણકારીનું કોમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર. એક માર્કનો પ્રશ્ન, 3 માર્ક્સની ટિપ્પણી. ડિમટીરિયલાઇઝેશન એટલે
ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક સ્વરૂપે ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર આ છે વાત ડીમટીરિયલાઇઝેશન. આપણી પાસે પહેલા ભૌતિક સ્વરૂપના શેર હતા. એ ભૌતિક સ્વરૂપના શેર હવે કોમ્પ્યુટર પર ચડાવી દીધા, એટલે કે એને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે રાખી દીધા. તો એ ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર, ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર એટલે ડીમટીરિયલાઇઝેશન. ફરી સમજાવું. ડીમટીરિયલાઇઝેશન એટલે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓ, કાગળના ટુકડાને કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર કરવું એટલે ડીમટીરિયલાઇઝેશન. એની સાથે સાથે બીજો એક શબ્દ આવે છે રીમટીરિયલાઇઝેશન. જે કોમ્પ્યુટરમાં રૂપાંતર કર્યું તેનું ફરી પાછું ભૌતિક સ્વરૂપની જામીનગીરીમાં રૂપાંતર કરો એટલે રીમટીરિયલાઇઝેશન. ડીમટીરિયલાઇઝેશન તો ભૌતિકનું ડેટામાં રૂપાંતર, ભૌતિકનું ડેટામાં રૂપાંતર, અને ડેટાનું ભૌતિકમાં રૂપાંતર તો રીમટીરિયલાઇઝેશન. ડીમટીરિયલાઇઝેશન એટલે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કોમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર. આ ડીમટીરિયલાઇઝેશનને ટૂંકમાં ડીમેટ ખાતા તરીકે ઓળખાય છે. ડી એટલે ડી મટીરિયલાઇઝેશનનો ડી, ડીમેટ ડીમટીરિયલાઇઝેશન એનું શોર્ટ ફોર્મ છે ડીમેટ ખાતું. ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર. ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર એટલે ડીમટીરિયલાઇઝેશન, જેને ટૂંકમાં ડીમેટ ખાતા તરીકે ઓળખાય છે. ડિપોઝિટરી ધારો 1996 માં પસાર થયો. 1996 અન્વયે રોકાણકારોને ભૌતિક સ્વરૂપે અથવા ડીમટીરિયલાઇઝેશન સ્વરૂપે જામીનગીરીઓ ધારણ કરવાનો વિકલ્પ મળે છે. ડિપોઝિટરી ધારો 1996 માં પસાર થયો ત્યાં સુધી બધા ભૌતિક સ્વરૂપે શેર રાખતા હતા. 1996 સુધી દરેક કંપનીના શેર ભૌતિક સ્વરૂપે જ હતા. 1996 માં ડિપોઝિટરી ધારો પસાર થયો અને ડિપોઝિટરી ધારાએ રોકાણકારોને બે વિકલ્પ આપ્યા, ક્યાં તો ડેટામાં રૂપાંતર કરો, ક્યાં તો ભૌતિક સ્વરૂપે શેર રાખો. બંને ઓપ્શન એની પાસે હતા. રોકાણકારો ડિપોઝિટરીની સેવા પ્રાપ્ત કરવી હોય તો એને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે. ડીમટીરિયલાઇઝેશન કરવું હોય તો ડીમેટ ખાતું ખોલાવવું પડે. ડીમેટ ખાતું ખોલાવવા માટે ડિપોઝિટરીની સેવા મેળવવી પડે. ડિપોઝિટરીની સેવા મેળવવા માટે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કે ડિપોઝિટરીના પ્રતિનિધિ કે એજન્ટ છે. જે સંસ્થા ડીમેટનું સંચાલન કરે છે, જે સંસ્થા ડીમેટ એકાઉન્ટનું સંચાલન કરે છે તેને કહેવાય ડિપોઝિટરી. ડિપોઝિટરી. હવે ડિપોઝિટરી નું કામ કરનાર જે વ્યક્તિ હશે એ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કહેવાશે. એની પાસે આપણે ડીમેટ ખાતું ખોલાવવું પડે. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કે ડિપોઝિટરીના પ્રતિનિધિ કે એજન્ટ તરીકે એની કામગીરી કરે છે. રોકાણકારે ડીમેટ ખાતું ખોલાવવા માટે વિનંતી કરતું ફોર્મ ભરીને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને આપવું. જે વ્યક્તિ પોતાના શેર, ડિબેન્ચર, બોન્ડ કે અન્ય જામીનગીરીઓને
ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર કરવા માંગતો હોય તેને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે જઈને એક ફોર્મ મેળવવું પડે, ફોર્મ ભરીને તમારે આપવું પડે, અરજી કરવી પડે, તો ડીમેટ ખાતું ખોલી શકાય. હવે આપણી પાસે આવી ડિપોઝિટરી સંસ્થાઓ બે છે. પહેલા આપણે એનો અર્થ જોઈએ, પછી બેના નામ જોઈએ. ડિપોઝિટરી ફરી એકવાર સમજાવી દઉં. ભૌતિક સ્વરૂપની જામીનગીરીનું કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર એટલે ડીમેટ. ડિમેટેરિયલાઇઝેશન, ડિમેટેરિયલાઇઝેશનનું ટૂંકું નામ છે ડીમેટ. ડીમેટની સેવા મેળવવા માટે ડિપોઝિટરી સંસ્થાઓ પાસે જવું પડે. ડિપોઝિટરી સંસ્થા કોઈ કામ કરતી નથી તો એનો જે વ્યક્તિ હશે એને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કહીશું. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ જે હશે એ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ શેરના બધા વ્યવહારો કરવાનો આપણને મંજૂરી આપે છે. તો જોઈએ ડિપોઝિટરી અર્થ અને સમજી. ભારતમાં કંપની ધારવા અન્વયે નોંધાયેલી કંપની ડિપોઝિટરી તરીકે કામ કરી શકે. કોઈ પણ કંપની 1956ના કાયદા મુજબ જે કંપનીની સ્થાપના થઈ હોય એ કંપની ડિપોઝિટરી તરીકેનું કામ કરી શકે. ડિપોઝિટરી ધારો 1956-96 થી અમલમાં આવ્યો. ડિપોઝિટરીએ તેની કામગીરીની શરૂઆત કરતા પહેલા સેબી પાસે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે. જે કંપનીઓ શેર બજારમાં કામ કરવા માંગતી હોય એણે સેબી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની પરમિશન મંજૂરી મેળવવી પડે. એની પાસે નોંધણી કરાવવી પડે. ડિપોઝિટરીની કામગીરીનું નિયંત્રણ ડિપોઝિટરી કાયદા અને સેબી દ્વારા થાય છે. આ જે કંઈ કામ કરશે એનું સંચાલન ક્યાં તો સેબી અથવા ડિપોઝિટરી કાયદો 1996 એના દ્વારા કરવાનું હોય છે. સમગ્ર ડિપોઝિટરી પ્રક્રિયામાં ડીમેટ ખાતું અને ડિમેટેરિયલાઇઝેશન કેન્દ્ર સ્થાને છે. આનું કામ એ જ છે શેરનું ડેટામાં રૂપાંતર કરવું, એની જાળવણી કરવી, એની સાચવણી કરવી, એના વ્યવહારો કરવા. તો ડિપોઝિટરીના કેન્દ્રમાં શું છે? ડીમેટ ખાતું અથવા ડિમેટેરિયલાઇઝેશન છે. ડિપોઝિટરીનું કાર્ય ફરી યાદ રાખજો, અગત્યનું છે. ડિપોઝિટરીનું કાર્ય ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કરવાનું અને તેને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવણી કરવાનું છે. આ ઉપરાંત જામીનગીરીના સોદા સંબંધિત સેવા પૂરી પાડવાનું કામ ડિપોઝિટરી સંસ્થા કરે છે. ડિમેટેરિયલાઇઝેશન ભૌતિક સ્વરૂપનું ડેટામાં રૂપાંતર, એનું ટૂંકું નામ ડીમેટ. એ ડીમેટનું સંચાલન કરવા માટે ડિપોઝિટરી કંપની જોઈએ. ડિપોઝિટરી સંસ્થા એને કંપની પાસે પરમિશન, કોઈ પણ કંપની આ કામ કરી શકે. એ કંપનીએ શેરી તથા ડિપોઝિટરી કાયદા પાસે મંજૂરી મેળવવી પડે, નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે. એનું કાર્ય ભૌતિક સ્વરૂપી જામીનગીરીઓનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કરવું, એની જાળવણી કરવી અને એના વ્યવહારોને સાચવવાનું કામ ડીમેટ ડિપોઝિટરી સંસ્થાએ કરવાનું હોય છે. ભારતમાં હાલમાં બે ડિપોઝિટરી સંસ્થાઓ છે. ભારતમાં હાલમાં બે ડિપોઝિટરી સંસ્થાઓ છે, NSDL અને CDSL. NSDL નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ, નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ. અને બીજું નામ છે એમાં CDSL, સેન્ટ્રલાઇઝ ડિપોઝિટરી સિક્યુરિટી લિમિટેડ, સેન્ટ્રલાઇઝ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ, ઇન્ડિયા લિમિટેડ. એ પણ આપણે સમજાવીશું. પહેલા આપણે વાત કરીએ NSDL, જે ઇન્ડિયન કંપની છે, નેશનલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ. નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ. અને આ છે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ, ઇન્ડિયા લિમિટેડ. આ બહારની કંપની છે, આ ઇન્ડિયન કંપની છે. ભારતમાં માન્ય બે ડિપોઝિટરી સંસ્થાઓ કામ કરે છે. હવે એના વિશે થોડીક માહિતી મેળવીએ. NSDL
એ કંપની દ્વારા અન્વયે સ્થપાયેલી એક જાહેર કંપની છે. તેની નોંધણી સેબીમાં 1996માં થઈ હતી. 1996માં NSDL એક જાહેર કંપની તરીકે અસ્તિત્વમાં આવી. તેની નોંધણી સેબીમાં 1996માં થઈ હતી. NSDL ની સ્થાપના નેશનલ સ્ટોક એક્સચેન્જ અને કેટલીક નાણાકીય સંસ્થાઓનો સહયોગથી થઈ. NSDL ની સ્થાપના NSE નેશનલ સ્ટોક એક્સચેન્જ અને અન્ય કેટલીક સંસ્થાઓના સહયોગથી એની સ્થાપના થઈ. NSE ના સહયોગથી NSDL ની સ્થાપના થઈ. NSDL ની સ્થાપના કંપની ધારકોએ જાહેર કંપની સ્વરૂપે થયેલી હોવાથી તેનું સંચાલન બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા કરવામાં આવે છે. NSDL એક જાહેર કંપની છે તો સ્વાભાવિકપણે તેનું સંચાલન બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કરશે, સંચાલક મંડળ દ્વારા કરવામાં આવશે. NSDL તેના કાર્યો તેના દ્વારા નિમાયેલા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા કરાવે છે. એના કાર્યોમાં ફીની વસૂલાત ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસેથી કરે છે. NSDL પોતાના કાર્યો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે કરાવે છે, એજન્ટ પાસે કરાવે છે અને એ એજન્ટ ફીની વસૂલાત ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસેથી કરે છે, નહીં કે રોકાણકારો પાસેથી. રોકાણકારો ફી પેટે NSDL ને પ્રત્યક્ષ રીતે કોઈ ખર્ચ ચૂકવવાનો નથી. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ ગ્રાહક કે રોકાણકારો પાસેથી ફી પેટે રકમ વસૂલે છે. NSDL એનું કામ પાર્ટિસિપન્ટ પાસે કરાવે છે. રોકાણકારોએ ફીની રકમ પાર્ટિસિપન્ટને આપવાની છે, NSDL ને નહીં. NSDL ડાયરેક્ટ કોઈ વ્યવહાર કરતું નથી. એના બધા જ વ્યવહારો એના પાર્ટિસિપન્ટ પાસેથી કરાવડાવે છે. આ સંસ્થા ડીમટીરિયલાઇઝેશન, રીમટીરિયલાઇઝેશન, ઇલેક્ટ્રોનિક રૂપે સોદાની પટાવટ, હકના શેર, બોનસના શેર ગ્રાહકના ખાતામાં જમા આપવા, ગ્રાહકનું ખાતું બંધ કરવું, સ્થગિત કરવું અને ઓનલાઈન સેવા પૂરી પાડવી, આટલા કાર્યો NSDL કરે છે. ફરી એક વાર ધ્યાન આપજો. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ ગ્રાહકો પાસેથી કે રોકાણકારો પાસેથી ફી પેટે રકમ વસૂલ કરે છે. આ સંસ્થા ડીમટીરિયલાઇઝેશન, રીમટીરિયલાઇઝેશન, ઇલેક્ટ્રોનિક રૂપે સોદાની પટાવટ, હકના શેર, બોનસના શેર ગ્રાહકના ખાતામાં જમા આપવા, ગ્રાહકનું ખાતું સ્થગિત કરવું વગેરે જેવી ઓનલાઈન સેવાઓ પૂરી પાડે છે. હવે વાત કરીએ CDSL, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ ઇન્ડિયા લિમિટેડ. આ બહારની કંપની છે. એના નામની આગળ લિમિટેડની આગળ ઇન્ડિયા લખાશે. સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ ઇન્ડિયા લિમિટેડ. આ ઇન્ડિયા શબ્દ આવ્યો એટલે એનો મતલબ એમ થાય છે કે વિદેશી કંપની છે, આપણા દેશની નથી. સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ ઇન્ડિયા લિમિટેડ, CDSL. સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ ઇન્ડિયા લિમિટેડ CDSL ની સ્થાપના મુંબઈ શેર બજાર, નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ NSDL ની સ્થાપના NSE દ્વારા થયેલી અને CDSL ની સ્થાપના બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSE ના માધ્યમથી થયેલી. બોમ્બે સ્ટોક એક્સચેન્જના સહયોગથી એની સ્થાપના થઈ. મુંબઈ શેર બજાર અને બેંકોના સહયોગથી 1999માં કરવામાં આવી. NSDL NSE ના સહયોગથી 1996માં જાહેર થયેલી જાહેર કંપની છે. CDSL બોમ્બે સ્ટોક એક્સચેન્જના સહયોગ અને અન્ય બેંકોના સહયોગથી 1999માં જાહેર થયેલી એક વિદેશી કંપની છે. CDSL નો ઉદ્દેશ રોકાણકારોને સુવિધાયુક્ત સેવા સલામત રીતે પૂરી પાડવાનો છે. તેની સાથે નોંધાયેલા પાર્ટિસિપન્ટની એ યાદી વખતો વખત વેબસાઇટ પર પ્રસિદ્ધ કરે છે. CDSL સમગ્ર ભારતમાં ઓનલાઈન ડિપોઝિટરી સેવા પૂરી પાડે છે. સમગ્ર દેશમાં CDSL અને NSDL ના ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે તેમની સાથે ઇલેક્ટ્રોનિક જોડાયેલા હોવાથી રોકાણકારોની ઘર આંગણે ડિપોઝિટરીની તમામ સેવાઓ ઉપલબ્ધ રહે છે. આ બંનેના ગ્રાહકોને ઘર આંગણે ઇલેક્ટ્રોનિક સેવાઓના માધ્યમથી સેવાઓ મળે છે.
NSDL અને CDSL ની કેન્દ્રિત પ્રથા દરેક વ્યવહાર પર નજર રાખે છે. તો આ કઈ બે ડિપોઝિટરી કંપનીઓ ભારતમાં આવેલી. ઓકે, આ બે ભૌતિક સ્વરૂપની જાણકારીનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કરે છે, એને જાળવે છે, સાચવે છે, એના બધા વ્યવહારો કરે છે, ગ્રાહકોને ઘર આંગણે સેવા પૂરી પાડે છે ઓનલાઈન, જેના માટે ગ્રાહકને શેર બજાર કે કંપનીમાં જવું પડતું નથી. અહીંયાથી આપણે અટકાવીએ છીએ. આના પછી આપણે ડિપોઝિટરી સેવાઓના કાર્યો જોઈશું. બાય.